સુરતમાં આપ નેતા વિરુદ્ધ દુષ્કર્મ અને છેતરપિંડીનો ગંભીર આરોપ. પીડિત મહિલાએ પોલીસને જણાવ્યું કે કાળુ વઘાસિયાએ પોતાની પત્નીને છૂટાછેડા આપી દીધા હોવાનું કહી તેની સાથે લગ્ન કરવાની લાલચ આપી હતી. આ વિશ્વાસે તેમણે મહિલાનું શારીરિક શોષણ કર્યું. ફરિયાદ મુજબ વઘાસિયાએ પીડિતાના ઘરે તેમજ વિવિધ હોટલમાં તેની સાથે દુષ્કર્મ આચર્યુંનો આરોપ લગાયો છે. ત્યારબાદ જ્યારે મહિલાએ લગ્ન માટે દબાણ કર્યું ત્યારે કાળુ વઘાસિયાએ સ્પષ્ટ ઇનકાર કરી દીધો. એટલું જ નહીં, તેમણે મહિલાને તુષાર ખેલાણી જેવો કાંડ કરવાની ધમકી પણ આપી, જેના કારણે પીડિતા ભયભીત બની હતી. લાંબા સમય સુધી ત્રાસ અને ધમકીઓ સહન કર્યા બાદ કંટાળીને મહિલાએ લસકાણા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો. પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. આ મામલે હજુ સુધી કાળુ વઘાસિયા અથવા આમ આદમી પાર્ટી તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. આજરોજ લસકાણા પોલીસ સ્ટેશનની અંદર ગુનો દાખલ થયો છે અને કાળુ વઘાસિયા નામના વ્યક્તિ આજથી 1.5 વર્ષ પહેલાં ફેસબુક દ્વારા મને સંપર્ક કર્યો હતો. સંપર્ક કર્યા પછી વારંવાર મારી સાથે લગ્નની લાલચ આપી અને શરીર સંબંધ બાંધ્યા છે. અને જ્યારે પણ આપણે લગ્નની વાત કરી ત્યારે હરેક વખત એવું કીધું છે કે હું રાજકીય છું, તારાથી કંઈ જ નહીં થાય. મારી એક જ માંગ છે પ્રશાસન પાસે કે આવા વ્યક્તિઓને જલ્દીથી પકડી અને કડકમાં કડક જે પણ સજા થતી હોય એ તાત્કાલિક ધોરણે કરવામાં આવે.